प्रणाम, जय जिनेन्द्र, नमस्कार। आप सभी का बहुत बहुत स्वागत है। 2019 से हम लोग भक्तामर की आराधना करा रहे हैं, जिसके अंदर हमारे साथ में जिग्नेश भाई और आज पल्लवी दीदी ने। पहले तो इनके मन में बहुत भीतर में भाव था कि आज भक्तामर पूजन हमें कराना है, लेकिन आज इन्होंने धर्म की इतनी दलाली की है, हजारों लोगों के हृदय में आजादीनाथ भगवान की प्रतिष्ठा कराने का दीदी को सौभाग्य हुआ। कब से आप जुड़े हो? 2019 से, लॉकडाउन से। और क्या क्या आपके जीवन में परिवर्तन हुआ? મારા જીવનમાં બહુ પરિવર્તન થયું. મારે પહેલી તો મારા હસબન્ડનો એકદમ નેચર આખો બદલાઈ ગયો છે અને મારા ઘરમાં ખૂબ શાંતિ છે. એમ બધું જ બહુ સારું છે આપના આશીર્વાદથી. આ પૂજન વિશેનો અનુભવ કેવો હતો? આ પૂજનમાં બધી જે એકાગ્રતા હતી, એમ ત્યારે મને લાગે કે આપણે ક્યાંક સ્વર્ગલોકમાં જઈને બેસી ગયા ને એટલો મસ્ત અનુભવ થયો. બહુ બધા લોકોને એમણે પોતે સમજાવ્યા હતા પૂજન કરતા પહેલા. જીવનમાં ઘણા બધા લોકો પૂજનના ડિસિઝન લેતા હોય છે, પણ જ્યારે પ્રોપર પૂજનનું આખું આયોજન થાય છે. આજે કરીબન કેસરિયાજી દાદાના દરબારમાં 4 થી 5 કલાક અમે લોકોએ ભક્તિ કરી, જેના આખા ભિવંડીના મેઇન આપણા પ્રેસિડેન્ટ સાહેબ જિગ્નેશભાઈ, કે જેમણે આખા સંઘનું આયોજન કર્યું છે. 3 દિવસની આખી આ યાત્રા છે અને ભક્તામર પૂજનનું આજે આપણે આયોજન કર્યું. તો લોકોને આ પૂજન વિશે કેવું લાગ્યું? પૂજનમાં બહુ આનંદમય વાતાવરણમાં પૂજન પાર પડ્યું. લોકોને બહુ હર્ષોલ્લાસ થયો. જે અમને રિઝલ્ટ નહોતું લાગતું એનાથી બહુ સારું રિઝલ્ટ મળ્યું. અને કેસરિયાજીની ભૂમિ ઉપર, આદિશ્વર દાદાની ભૂમિ ઉપર ભક્તામર પૂજન, જે આદિશ્વર દાદાનો એક સ્તોત્ર કહેવાય, એનું બહુ સારી રીતે એનો મહિમા જે જાણવા મળ્યો. અમે તો ગુરુજી સાથે ઘણા વર્ષથી જોડાયેલા છીએ, અમને થોડું ખબર હતું, પણ આજે પૂરું એનું એક અણ સુધી અમે પહોંચી શક્યા. અને અમે બહુ ઊંડાણ સુધી આજે જે ભક્તિમય વાતાવરણમાં અમે અને બીજા જે 300 ભાવિકો એક સાથે એક જ દેરાસરના એક રંગમંડપ નીચે એકત્રિત થઈને ભાવમય થઈ ગયા. ક્યાં અમે 5 કલાક થયા, અમને કોઈને ખબર પડી નહીં અને લોકો કોઈ ઊભા થવા તૈયાર નહીં. એટલા એમના વાતાવરણમાં આનંદમય વાતાવરણ અને જે ભક્તામરની જે મહિમા જે ગુરુજી જે સમજાવી રહ્યા હતા, એ મહિમાની અંદર તલ્લીન થઈ ગયા. તમે હમણાં જે અમને એક વાત કરી કે ભક્તામરથી એક જણને બેનિફિટ થયો, એ ભક્તામરની શું ઘટના શું હતી? મારો એક વર્કર છે, એ આપણો નોન જૈન છે, એની વાઈફને પ્રોબ્લેમ હતો કેન્સરનો, અને એને આપણે ગાથા આપી. 41મી ગાથાનો એક ઓડિયો આપ્યો. એ ઓડિયો એ રોજ જ્યારે પણ ફ્રી થાય ત્યારે સાંભળતો હતો. 3 મહિનાની અંદર એની અંદરથી બહાર આવી ગયો. એટલે લેડીઝ હતા કે લેડીઝ હતા. અને મેડિકલ રિપોર્ટ બધા નોર્મલ તમે પોતે જોયા હતા? હા 10% ઉપર આવી ગયો. 10%. હા, આપણા ઘરે કુંભ લાવેલા હતા અને મમ્મી આટલી બધી ભક્તામરની આરાધના કરે છે. શું પરિવર્તન લાગે છે તમને યંગસ્ટર તરીકે? મમ્મી આ બધું કરે છે એટલે સારું લાગે છે. આમ ઘરમાં અલગ જ ઉર્જા છે, જેનાથી મને એક્ઝામ વખતે આમ હું પેપર આપું તો મને સારું લાગે કે ઘરનું વાતાવરણ એકદમ સારું છે, મને બધામાં સારા જ માર્ક્સ આવશે. આવે છે ખરા કે નથી આવતા? આવે છે. રિઝલ્ટ સારામાં સારું આવ્યું? હા. ભક્તામની કઈ આરાધના ભણવા માટે કઈ ગાથા વાંચો છો તમે? 6ઠ્ઠી ગાથા. ભક્તામની કઈ ગાથા વાંચો છો? 6ઠ્ઠી ગાથા. છેલ્લું આપણા મોટા ભાઈ ભક્તામર વિશે. આજે ગુરુજીના સાનિધ્યમાં બેસીને બહુ પોઝિટિવ એમની ઓરા ફીલ થઈ. એમના બાજુમાં બેસીને એવું થયું કે સાચે ના અલગ જ ઓલા લોકમાં આવી ગયા છે. સામે આદિનાથ દાદા અને બાજુમાં ગુરુજી. તો એકદમ ભક્તાવર કાવ્ય એમના મુખથી સાંભળીને એકદમ અંદર હેપીનેસ, જોય, જે કહી શકો એ બધું આજે ફીલ થયું. તો થેન્ક યુ વેરી મચ. કઈ ગાથા આવડે છે? 26મી ગાથા. બાકી આવડે છે? હા, સંભળાવો. તુભ્યમ નમઃ ત્રિભુવનાતિ હરાય નાથ, તુભ્યમ નમઃ શિતિતલામલભૂષણાય, તુભ્યમ નમઃ શ્રી જગત પરમેશ્વરાય, તુભ્યમ નમો ચીણભવોદધિશોષણાય. સંગીતના ક્ષેત્રમાં એકદમ અમે ઘણા બધા સંગીતકાર જોયા છે, પણ સાગરભાઈ સાથે આજે અમારી બીજી મુલાકાત છે. રાજકોટમાં મળ્યા અને આજે અહીંયા ખૂબ સરસ ભક્તામરનો ચમત્કાર કહીએ તો ચમત્કાર અને પ્રભાવ કહીએ તો પ્રભાવ. એ પોતે જ કહેશે કે ગળું બેસી ગયું હતું, પણ છતાં પણ એટલા બધા હાઈએસ્ટ સ્કેલના ગીતો એમને લીધા અને એટલા બધા લોકોને એમણે આજે ઝુમાયા છે. 5:30 વાગ્યા, 1 વાગ્યાનું પૂજન ચાલુ થયું. સાગરભાઈ, તમારી રિયલમાં તમે તો ઘણા બધા વિધિકારકો સાથે જતા હશો, ઘણા બધા પૂજનો. આજના આ 3-4 કલાકના વાઇબ સંગે તમારે પર્સનલી શું કહેવું છે? પર્સનલી એવું કહેવા માંગુ તો
મેં ક્યારે એટલું નોટિસ નથી કર્યું કે 5 કલાક સુધી ક્યારે પબ્લિક બેસી હોય. મેન તો સૌથી પહેલાં તો દાદાનો પ્રભાવ, પછી પૂજનનો પ્રભાવ અને ત્રીજો પૂજન ભણાવવાનો પ્રભાવ, કે જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે જે વસ્તુ માટે, કે ભક્તામર માટે જે પ્રખ્યાત છે, એ જ ગુરુજી અગર ભક્તામર પૂજન સામે બેસીને ભણાવે તો પબ્લિક હાલે કેવી રીતે? અમે તો ખાલી એક સ્તોત્ર હતા કે ભાઈ વચ્ચેની કડી હતા કે એમને અને પરિવારને મળવા માટે. બટ સખત મજા આવી. જે 4-5 કલાક નીકળ્યા છે ખૂબ જ આનંદભાઈ. હા, ગળું બેસી ગયેલું, કોઈ વાંધો નહીં, બટ પ્રભુ ભક્તિમાં જરા બી ખામી રહી નથી અને રહેશે બી નહીં. બસ આવી રીતે જ ગુરુજી સાથે મળતા રહીએ, એ જ આગળ ઈચ્છા. લાસ્ટની અંદર પલ્લવી દીદી કે જે બહુ જ ગંભીર અને ઉત્તમ અમારા હીલર છે. ઘણી બધી બહેનો હજી પણ ભક્તામર નથી કરતી. તમને કેટલા બધા લોકો ફોન કરીને ગાતા તમે સજેશન કરો છો. એ બહેનોને છેલ્લો સંદેશ શું તમે કહેશો? કેવા રિઝલ્ટ મળી શકે છે ભક્તામરથી? ભક્તામરથી તો તમે જે ચાહો ને એ મળી શકે. તમારે એના માટે કોઈ બહાર ફરવાની જરૂરત જ નથી. આજે મેં નહીં ને તો 10 જણને કીધું હશે. મને ઘણાએ કીધું આમ કરે આમ કરે. મેં કાંઈ નહીં, તમે આજે પૂરા પૂજનમાં બેસજો ગુરુજીના. તમને કોઈ બીજું જરૂરત નથી. રસ્તો બધા ત્યાંથી મળી જશે. આજે ખૂબ 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 આ અમારો મુંબઈ ભિવંડીનો પરિવાર છે. બહુ જ પવિત્ર પરિવાર છે અને આપના બધાના બ્લેસિંગથી આજે કેસરિયા દાદાના ચરણોમાં પ્રાર્થના રાખે છે કે ભગવાન જલ્દી એવી મહેર કરે કે આપણા પરિવાર દ્વારા પણ આપણે ખૂબ સુંદર મજાનું અનુષ્ઠાન કરીએ. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નમસ્કાર.